વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 7 ભાગીદારીનું વિસર્જનના આગળ પાઠમાં જોશું કે કઈ રીતે ચેપ્ટરમાં તમારે શું શું પૂછાશે। અત્યાર લગી મેં તમને પાર્ટ 1 આપી દીધો હતો, જેની અંદર થિયરી છે ને આમાંથી થિયરી આવવાની છે ને આમનો જ આવશે। ઓકે, તો ચલો એની આગળ વાત કરીએ। તો ચલો આપણે નવો પોઈન્ટ પૂછ્યા હતા, ભાગીદારી પેઢીનું વિસર્જન। ઓકે, હવે ભાગીદારી પેઢીનું વિસર્જન છે તો આપણે એની વાત કરીએ। આપણો મેઇન પોઈન્ટ છે પહેલા જો ભાગીદારી પેઢીનું વિસર્જન વિશે આપણે વાત કરીશું। ભાગીદારીનું વિસર્જન ને ભાગીદારી પેઢીનું વિસર્જન। ઓકે, ભાગીદારીનું વિસર્જન એટલે ભાગીદારો છૂટા થાય, એને ભાગીદારીનું વિસર્જન કહેવાય। ભાગીદારી પેઢીનું એટલે ધંધો સાવ બંધ થઈ જાય, એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય। હવે આની અંદર તમને એવો પ્રશ્ન પૂછાય છે કે ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો જણાવો। આ મેન પહેલો પ્રશ્ન કે ભાઈ રીતો કેટલી છે, તો એની બે રીતો છે। ઓકે, રીતો જણાવો। તો એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે જેમાં બે રીતો છે। એક છે સામાન્ય વિસર્જન અને બીજું આવશે અદાલત દ્વારા વિસર્જન। જો આ બે માંથી ગમે એક પ્રશ્ન આવે, તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો જણાવો, તો બે રીતો છે। એક ભાગીદારી અસામાન્ય વિસર્જન એટલે કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, અને બીજું આવશે અદાલત દ્વારા વિસર્જન। રેડી, આ પોઈન્ટ યાદ રાખજો। હવે આપણે વાત કરી સામાન્ય વિસર્જન એટલે કેવું, તો સામાન્ય વિસર્જન એટલે જેમાં અદાલત કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરતી નથી, મતલબ કોઈ પણ પ્રકારની દખલગીરી નથી કરતી। ઓકે, તો એના પોઈન્ટ આપણે જોઈએ। તો સામાન્ય વિસર્જનની અંદર તમને અલગ અલગ પ્રકારના પોઈન્ટ છે, જેની અંદર પહેલો પોઈન્ટ છે નંબર 1। આ પોઈન્ટ ભાગા કરવાના છે, આ તમારે 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે। તો નંબર 1 છે સર્વસંમતિ, નંબર 2 કરાર દ્વારા, નંબર 3 કાયદા દ્વારા વિસર્જન, પછી આવશે નંબર 4 ચોક્કસ ઘટનાના કારણે વિસર્જન, ત્યારબાદ એના પછીનો પોઈન્ટ આવશે નોટિસ દ્વારા વિસર્જન। જો આટલા પોઈન્ટ છે એ તમારે ભાગા કરવાના રહેશે। ઓકે, હવે આપણે વાત કરી કે અદાલત સામાન્ય વિસર્જનમાં સર્વસંમતિથી કઈ રીતે વિસર્જન થાય। તો માની લો ધંધામાં બધા ભાગીદારો ભેગા મળીને એવું નક્કી કરે કે હવે આપણે પેઢી ચલાવી નથી, હવે આપણે પેઢીનું વિસર્જન કરનાર। ઓકે, એમ કે આવો ધંધો આપણને બધાને બધામાંથી કોઈ પણ ભાગીદારને અનુકૂળ ન આવતો, કોઈ ભાગીદાર સરખી રીતે કામ કરતા હોય, ન કરતા હોય, અથવા ધંધામાં નફો થતો હોય કે ન થતો હોય, ખોટ થતી હોય વારંવાર, તો એના સંજોગોને કારણે આપણે બધા જ ભાગીદારો ભેગા મળીને નક્કી કરે કે હવે આપણે પેઢી નથી ચલાવી, તો એ પેઢી શું થાય, અહીંયા બંધ થઈ જાય। પછી માની લો કરાર દ્વારા। કરાર એટલે એગ્રીમેન્ટ। કરાર દ્વારા કઈ રીતે વિસર્જન થાય, તો આપણે એગ્રીમેન્ટ બનાવ્યો હોય 1 વર્ષનો, 2 વર્ષનો, 5 વર્ષનો। હવે માની લો 2 વર્ષનો તમે એગ્રીમેન્ટ બનાવ્યો, બધા ભાગીદારો સાથે મળીને ધંધો કરતા હતા, પ્રોફિટ થતો, પણ કદાચ હવે ભાગીદારો એવું વિચારે કે હવે આપણે પોતાનો ધંધો ચાલુ કરીએ, બધા પોતપોતાનો ધંધો ચાલુ કરવા માંગતા, તો કરાર જ્યારે પૂર્ણ થાય છે, મતલબ એગ્રીમેન્ટ પૂર્ણ થાય છે, ત્યારે આપોઆપ એનું વિસર્જન થઈ જાય છે। ત્યારબાદ કાયદા દ્વારા વિસર્જન। કાયદા દ્વારા વિસર્જનમાં ખાસ ધ્યાન રાખવાનું, તમને અંદર આપેલું છે જો કે પેઢીના બધા જ ભાગીદારો અથવા એક સિવાયનો એક સિવાયના બધા જ ભાગીદારો નાદાર થાય। નાદાર એટલે મેં તમને આની પહેલા સમજાવ્યું, નાદાર એટલે એવો વ્યક્તિ કે જેની મિલકતો કરતા દેવું વધી છે। ઓકે, જેને આપણે કહીએ ને દેવું વધારી દીધું હોય, અથવા માની લો કે પૈસા બધે વાપરી નાખ્યા હોય, એની પાસે પૈસા નો ઉછીના લીધા હોય, લોન લીધી હોય, મકાન ઉપર લોન લીધી, આવું બધું બનતું હોય, તો આપણે એ ભાગીદારને એમાંથી છૂટો કરી શકીએ કાયદા દ્વારા, કે ભાઈ હવે આ ભાગીદાર છે વારંવાર દેવા સિવાય બીજું કોઈ કરતો નથી, તો એને આપણે એમાંથી શું કરશું, છૂટો કરી નાખશું। ત્યારબાદ છે કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાયેલી સંસ્થા। દાખલા તરીકે તમને સમજાવું કે કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ લીધો, આપણે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આ બધી સુવિધાઓ આપણને મળે છે। હવે આના માટે એક પ્રકારનો કોન્ટ્રાક્ટ હોય કે શરૂઆતમાં માની લો કે આપણે આધાર કાર્ડ બધાના કાઢવામાં આવતા હતા, કે નાના બાળકથી માંડીને મોટા
મતલબ વૃદ્ધ સુધીના વ્યક્તિનું તમામ વ્યક્તિનું આધાર કાર્ડ કાઢવામાં આવે, તો આધાર કાર્ડ માટે કોઈ એવી સંસ્થા સ્થપાણી, સરકાર એને કોન્ટ્રાક્ટ આપ્યો ભાઈ ગુજરાતમાં જેટલા વ્યક્તિઓ છે એ બધા તમામ વ્યક્તિઓના ઘરે ઘરે મતલબ આધાર કાર્ડ કાઢવાના રહેશે. તો આપણે શું કરતા હતા, પહેલા આપણે આધાર કાર્ડ માટે ખુદ જઈ અને આપણા ટોટલી મતલબ જે કાંઈ ચિહ્ન દેવાના હોય બધી વસ્તુ દઈને આપણે આધાર કાર્ડ મળતું. હવે બધા વ્યક્તિના આધાર કાર્ડ નીકળી ગયા હોય તો હવે કોઈ સંસ્થાની જરૂર નથી, તો આપોઆપ એ સંસ્થા શું થાય, મતલબ વિસર્જન થઈ જાય કે હવે કોઈ જરૂર નથી કે એકને એક આધાર કાર્ડ વારંવાર તો છપાવવાના નથી. ઓકે, તો એના કારણે એ સંસ્થા શું થાય, આપોઆપ વિસર્જન થઈ જાય કાયદા દ્વારા. ઓકે, પછી છે તમારો એના પછીનો પોઈન્ટ, ચોક્કસ ઘટનાના કારણે. એક મિનિટ, હા, તો એમાં શું હોય, ચોક્કસ ઘટનામાં અમુક વસ્તુ બનતી હોય કે જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો તે મુદત પૂરી થાય. મેં તમને હમણાં સમજાવ્યું કે ભાઈ વર્ષનો કરાર હોય કે 2 વર્ષનો કરાર હોય તો કરાર પૂર્ણ થાય એટલે આપોઆપ વિસર્જન થઈ જવાનું. એટલે અમુક ચોક્કસ ઘટનાના કારણે આપોઆપ વિસર્જન થઈ જશે. ત્યારબાદ છે કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાયો અને હેતુ પૂર્ણ થવાથી. ઓકે, આપણે કાયદા દ્વારા હતું એમાં એક વસ્તુ બાકી રહી ગઈ હતી, તો પેઢીનો ધંધો ચલાવવા માટે ગેરકાયદેસર બને ત્યારે. તો કાયદા દ્વારા વિસર્જન ક્યારે થાય, તો માની લ્યો કે બધા જ ભાગીદારો એવું નક્કી કરે અથવા તમે જે ધંધો ચલાવતા એ ગેરકાયદેસર, તો એનો આપોઆપ કાયદા દ્વારા વિસર્જન થઈ શકે. અને હવે આના પછીનો જે પોઈન્ટ હતો ચોક્કસ ઘટનામાં, એમાં એવું બની શકે ભાઈ કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાઈ સંસ્થા એ આપોઆપ એનું વિસર્જન થઈ જાય. ત્યારબાદ છે નોટિસ દ્વારા. હવે માની લો કે કોઈ ભાગીદાર એવું નક્કી કરે અથવા તમે જે પેઢી ચલાવો છો એ પેઢી હવે ચાલે તેમ ન હોય તો તમને નોટિસ આપીને એનું વિસર્જન થઈ શકે. અથવા માની લો કોઈ ભાગીદાર એમ નક્કી કરે કે ભાઈ મારા ધંધામાં નથી રહેવું, તો એ તમને નોટિસ આપે મહિના, 2 મહિના, 3 મહિના પહેલા, અને એ નોટિસ દ્વારા એ પોતાનું વિસર્જન કરી શકે છે. ઓકે, જેથી કરીને બીજા ભાગીદારો નવો ભાગીદાર કાં તો ગોતી શકે અથવા એમની રીતે પેઢીનું મેનેજમેન્ટ કરી શકે. ઓકે, એટલે આ પ્રશ્ન તમારે 3 માર્કમાં પૂછાય છે. હવે આપણે વાત કરીએ અદાલત દ્વારા વિસર્જન. નેક્સ્ટ નંબરનો પોઈન્ટ છે તો ચલો હવે અદાલત કયા સંજોગોમાં વિસર્જન કરી શકે એ ખાસ ધ્યાન રાખો. ઓકે, ઈ પોઈન્ટ એ 3 માર્કનો છે જે આપણે પાકો કરવાનો રહેશે. ઓકે, જે તમારે પરીક્ષામાં પૂછાય છે. ઓકે, તો ચલો વાત કરીએ. માની લ્યો કે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો, મતલબ એને કોઈ કામ કરવાની શક્તિ ન હોય અથવા એ કોઈ કામ કરી શકે તેવી હાલતમાં ન હોય, એટલે કે અસ્થિર મગજનો, એટલે કે ગાંડો થઈ જાય, ત્યારે શું કરે છે અદાલત, એને મતલબ પેઢીનું વિસર્જન કરનાર. ત્યારબાદ કોઈ ભાગીદારો પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને, મતલબ જે ધંધો કરતા હોય એ ધંધો સરખી રીતે ન કરી શકે. પછી કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધનું કાર્ય કરે. હવે ધંધો ચલાવતા હોય, હવે ધંધામાં જે કરવાનું હોય એની જગ્યાએ બીજું કામ કરે તો આપોઆપ વિસર્જન કરવું પડે તમારે. ત્યારબાદ મતલબ અદાલત કરે કોઈ જે આપણે શરતો નક્કી કરી હોય, મતલબ આપણે જે કરાર કર્યો, એગ્રીમેન્ટ કર્યો, હવે એગ્રીમેન્ટમાં જે વસ્તુનો ઉલ્લેખ કરેલો હોય, હવે એ વસ્તુ વારંવાર એવું બને કે એ ભંગ કરતો હોય અને એનું પાલન ન કરતો હોય તો આપોઆપ આપણે એને વિસર્જન કરવું પડે, તો પણ અદાલત એને વિસર્જન કરી શકે. પછી ધંધો વારંવાર ખોટ કરતો હોય, મતલબ એમાં એમ કીધું હોય કે ભાઈ કોઈ ભાગીદાર છે, હવે એ ભાગીદાર પોતાનો હિસ્સો, 3 ભાગીદાર છે, ત્રણેય ધંધો કરવા માટે પોતાની જે કઈ મિલકતનું રોકાણ કર્યું, હવે એક ભાગીદાર એવો છે કે જે શું કરે છે કે પોતાની મિલકત 2 ભાગીદારને પૂછ્યા વગર બીજા વ્યક્તિને વેચી, તો એ વસ્તુ ખોટી કહેવાય, એ વસ્તુ થવી જોઈએ નહીં. તો એ સંજોગોમાં અદાલત શું કરી શકે છે, વિસર્જન કરી શકે છે. ત્યારબાદ છે પેઢી વારંવાર ખોટ કરતી હોય. હવે ખોટ સિવાય ચાલતી જ ન હોય, ગમે એટલો ધંધો કરો, તમે ગમે એ નવું કરો, પણ તોય તમારે ધંધામાં વારંવાર ખોટ જ આવતી હોય, તો તમે ધંધો ચલાવવાના ન ચલાવો તો અદાલત શું કરે છે, એનું વિસર્જન કરે છે. હવે તમને આ પ્રશ્ન પૂછાય છે કે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની જોગવાઈ. રેડી? એ પ્રશ્ન વારંવાર પૂછાય છે, તો એ પ્રશ્ન આપણે જોઈ લઈએ. વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની જોગવાઈ. ચલો એના પછી હવે શું કે છે, તો જો એક જ મિનિટ પેઢી. હવે આપણા માટે નવો પોઈન્ટ છે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈ. ઓકે, તો એ કઈ રીતે આવે છે એની વાત આપણે કરીએ. તો જો અંદર પેલું આવે છે પેઢીની ખોટ અંગે.
જો પેઢીની ખોટ અંગે એટલે કે માની લ્યો કે ધંધામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો તમારે જે હિસાબોની પતાવટ કરી છે, કઈ રીતે પતાવટ કરવાની તમે આજ તમે કોઈ પણ પ્રકારનો ધંધો ચલાવો છો, ઓકે. હવે ઈ ધંધાનું તમે શું કરો છો? વિસર્જન કરો છો. તો વિસર્જન કરો એટલે પેલા તમે શું કરો? વિસર્જન કર્યા પછી આપણે બધી મિલકતો વેચી, તો આપણે બધા દેવાની ચૂકવણી કરીએ કે ન કરીએ? તો દેવાની અંદર પેલો પોઈન્ટ છે તમારી પેઢીની ખોટ અંગે. તો સૌથી પહેલા આપણી પાસે જેટલા પૈસા આવ્યા હોય ને વેચીને, એ પૈસાથી આપણે પહેલા આપણી ખોટ ભરપાઈ કરવાની. મતલબ જેટલી આપણી ખોટ આવી હોય, ધંધામાં નુકસાન થયું હોય, પેલા એ નુકસાનને ભરપાઈ કરવાની. સમજી ગયા? તમારા નફામાંથી પેલા મતલબ નફામાંથી નહીં, સોરી, વિસર્જન કર્યા પછી જે પૈસા આવ્યા એમાંથી પહેલા આપણે ખોટની ભરપાઈ કરશું. ત્યારબાદ તમારે પોઈન્ટ છે કે પેઢીના દેવા અને અંગત દેવા. તો માની લ્યો પેઢીના દેવા અને શું આવશે? અંગત દેવા. માની લો પેઢીએ કોઈ પણ પ્રકારનો માલ સામાન લીધો. હવે એ તમને ખબર છે કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારનો ધંધો કરતા હોય તો માલ સામાન આપણે રોકડેથી ન ખરીદતા હોય. આપણે શું એક બે વાર રોકડેથી ખરીદી હોય, પછી આપણે અને એમના સાથે સંપર્ક થઈ ગયો એટલે આપણે શું કરી કે માલ સામાન બાકી જ મંગાવતા હોય, ઓકે. તો એમને તમારે પૈસા ચૂકવવાના હોય, એ પણ તમારું દેવું હોય છે કે તમે કોઈ બેંક પાસેથી લોન લીધી હોય, કોઈ સંસ્થા પાસેથી લોન લીધી હોય, ઓકે, કોઈ વ્યાજ વટાવવાનો ધંધો કરતા એની પાસેથી તમે લોન લીધી હોય, તો આપણે શું કરવાનું? એની ચૂકવણી કરવાની. પછી કોઈ ભાગીદારના અંગત દેવા. અંગત દેવામાં શું હોય કે માની લો કે એને પૈસાની જરૂર પડી, ધંધામાં પૈસાની જરૂર પડી, તો ઓલો એમ કે ભાઈ હું કોઈ પાસે પૈસા લઈને આવી શકું, અથવા મારી પાસે પૈસા છે તો એના પૈસાને હું ધંધામાં રોકી શકું. એમ કે તમારે બીજા પાસે લેવા અને ખુદે પૈસા દેવાના. સમજાણું? અથવા માની લો એની સ્ત્રી ધનમાંથી એની પત્ની પાસે જે કોઈ પ્રકારના ઘરેણા પડ્યા હોય એને ગીરવી મૂકીને એ લોન લાવી શકે. સમજાણું? તો બીજો પોઈન્ટ શું કે આપણા જે વિસર્જનના હિસાબોમાં આપણે પેઢીના દેવા અને અંગત દેવાની ચૂકવણી કરવાની. ત્યારબાદ છે ત્રીજો પોઈન્ટ. તો ત્રીજા પોઈન્ટ ની અંદર શું કે છે? તો ત્રીજામાં એમ કે છે કે ભાગીદારોને પેઢીની લોન. હવે તમે જે લોન લીધી હોય, આપણે પોઈન્ટ લખ નાખીએ. તમે લોન લીધી હોય તો લોનની તમારે ચૂકવણી કરવાની, ઓકે. એ લોન બેંક પાસેથી હોઈ શકે, તમે વ્યાજ વટાવવાનો ધંધો કરતા એની પાસેથી હોઈ શકે, મતલબ ગમે તે વ્યક્તિ પાસે તમે લોન લીધી હોય એને તમારે ચૂકવણી કરવાની. આ તમારું ત્રીજું સ્ટેપ. ચોથું સ્ટેપ શું છે જોઈએ આપણે. તો એની વાત કરીએ ભાગીદારની પત્નીની લોન. મેં તમને હમણાં જ કીધું હતું. ચોથો પોઈન્ટ છે ભાગીદારની પત્નીની લોન. મતલબ કે એની પત્ની પાસેથી જો કોઈ એના આગળના મતલબ એ જ્યારે મેરેજ કરીને આવ્યા હોય ત્યારે એની પાસે કોઈ પૈસા કે ઘરેણા હોય તો એ કાં એને ગીરવી મૂકી અને પોતે પૈસા લીધા હોય તો એને ચૂકવણી કરવાની. સમજી ગયા? ત્યારબાદ આવે છે ભાગીદારોની જવાબદારી. હવે ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? તો ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. મેં તમને આની પહેલા સમજાવ્યું હતું. અમર્યાદિત એટલે શું? કે પેઢીના દેવા ચૂકવવા માટે પોતાની અંગત મિલકતનો ઉપયોગ કરવામાં આવે છે. સમજાણું? એટલે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત રહેશે. ત્યારબાદનો પોઈન્ટ છે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. હવે માની લ્યો કે કોઈ પણ પ્રકારની પેઢી છે, હવે એ શું કરશે કે ધંધો વેચી દીધો. હવે વેચ્યા પછી કઈ રીતે એની વહેંચણી કરવાની? આ પ્રશ્ન તમારે વારંવાર પૂછાય છે. પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી કઈ રીતે કરવાની? તો સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે. આ પ્રશ્ન વારંવાર યાદ રાખજો. 1 માર્કમાં પૂછાય છે. પેઢીની મિલકતોમાંથી સૌ પ્રથમ કયો ખર્ચ ચૂકવવામાં આવે? તો વિસર્જન ખર્ચ. ત્યારબાદ આ રીતે દેવાઓ ચૂકવવાના. ભાઈ પેઢીની ખોટ અંગે. પછી માની લ્યો કે ત્રાહિત પક્ષ પરત્વેના દેવા. ત્રાહિત પક્ષ એટલે ધંધાની બહારનો વ્યક્તિ કે જેની પાસેથી તમે ઉછીના લીધા હોય કે જેને તમારે ચૂકવણી કરવાની. ત્યારબાદ છે ભાગીદારની લોન ચૂકવાય છે. છેલ્લે ભાગીદારની મૂડી અને ચાલુ ખાતાની બાકી વધી હોય તો એ ભાગીદારો વચ્ચે વેચી દેવાના. અને ત્યારબાદ જો હજી પૈસા વધ્યા હોય તો નફો હોય, મતલબ જે કોઈ નફો હોય તો ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવશે. ફરીથી એકવાર સાંભળી લ્યો. સૌપ્રથમ ઉપજની મતલબ મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવાનો. ત્યારબાદ ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવી દેવાના. એમાં બધું આવી જાય. ભાગીદારની લોન, પત્નીની લોન, અંગત દેવા, ઓકે, વગેરે વસ્તુ આવી જાય. પછી માની લ્યો કે તમે કોઈ પણ પ્રકારની લોન લીધી હોય તો લોનની ચૂકવણી કરવાની. હજી તમારી પાસે પૈસા વધ્યા છે તો ભાગીદારો વચ્ચે એમના મૂડી અને ચાલુ ખાતાની બાકીની ચૂકવણી કરવાની. મૂડી તો ખબર જ છે. આજ મેં ધંધો ચાલુ કર્યો તો હું જે મૂડી લાવ્યો હોય એ મૂડી પેલા બધા ભાગીદારોને દઈ દેવા. અને હજી પૈસા વધતા હોય તો શું સમજવાનું કે આ ધંધાનો એટલો
નફો છે એટલે બધા ભાગીદારો વચ્ચે એની વહેંચણી કરી દેવાય. સમજાણું? આ રીતે આપણે ઉપજની વહેંચણી કરશું. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. હવે તમને આગળ એવો પ્રશ્ન આવે છે, ભાઈ વિસર્જનની હિસાબી અસરો આપવા માટે કયા પ્રકારના ખાતાઓ ખોલવામાં આવે છે? એક પોઈન્ટ યાદ રાખજો ખાસ કરીને, તો જરૂરી ખાતા ખોલવા માટે જો વિસર્જનના સંજોગોમાં પહેલું ખાતું આવે છે માલ મિલકત નિકાલ ખાતું, ઓકે, બીજું આવશે ભાગીદારોના લોન ખાતા, ત્રીજું આવશે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા, અને ચોથું આવશે રોકડ અથવા બેંક. વિસર્જન કરવા માટે આ 4 ખાતાઓ બનાવવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન, વિસર્જનના સંજોગોમાં કયા ખાતા તૈયાર કરવામાં આવે છે? ફરીથી એકવાર, માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના લોન ખાતા, ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા, અને રોકડ અથવા બેંક ખાતું. સમજાણું? હવે આપણે એક પોઈન્ટ છે બીજો, જે પોઈન્ટ તમારે વારંવાર પૂછાય છે, જે છે તમારા માટે માલ મિલકત નિકાલ ખાતું. આ વારંવાર પ્રશ્ન પૂછે છે, 3 માર્ક. ઓકે, હવે માલ મિલકત નિકાલ ખાતું શું છે, કઈ રીતે બનાવવામાં આવે છે એની આપણે વાત કરીએ. તો માલ મિલકત નિકાલ ખાતું એટલે શું? તો મિલકતો અને દેવાના ખાતા બંધ કરવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે એને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય. ફરીથી એકવાર, મિલકતો અને દેવાના ખાતાઓ બંધ કરવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે એને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે, MCQ માં પૂછાય છે. માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા ખાતા તરીકે ઓળખવામાં આવે છે? સંપાદન ખાતું. હવે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ શું કરવામાં આવે છે? તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બધી જ મિલકતોની વહેંચણી કરવામાં આવે છે. પછી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ બધા જ દેવાઓની ચૂકવણી કરવામાં આવે છે. તે પહેલા સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે, ત્યારબાદ ત્રાહિત પક્ષ પરત્વેના દેવા, લોન ચૂકવવામાં આવે છે, અને ત્યારબાદ જો વધે તો મૂડી અને ચાલુ ખાતાની બાકી ચૂકવવામાં આવે છે, અને જો હજી કોઈ વસ્તુ વધે તો એ નફો કે ખોટ ભાગીદારો વચ્ચે વહેંચણી કરવામાં આવે છે. સમજાણું? આ ખાસ યાદ રાખજો, આ 3 માર્કમાં તમારે પ્રશ્ન પૂછાય છે. ઓકે, આટલું ક્લિયર કરી નાખજો. હવે આના પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને તમારા જેવા ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.